કારણ કે આ હરામખોરના પેટનો છે ને આ મેરામણ, હા એ બીજા ચાર પાસે ફોન કરે ને પછી બોલે કે હું મેરામણ બોલું. આ તમને એટલે તો કીધું, આ ગાંડ વગરનો લોટો છે, એને જરૂર પડે ને તો હા. કોની ગાંડમાં ગળે, કાં તો હા. પછી પેલા દેવી પૂજકની પાસે જાય કે જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જો કે મારા મિત્ર એવા નિલેશભાઈ વડોદરાથી જે તેમનો ફોન આજે આવ્યો અને અમારે બેને ચર્ચા થઈ તે મેં આજે ઓડિયાની અંદર હું તમને સંભળાવું છું કે જેને તમે તરતા શીખવાડો છો, જેને તમે આંખો આપો છો અને જેને તરતા શીખવાડો છો તે જ તમને પહેલાં ડૂબાડે છે અને જેને તમે આંખો આપો એ જ પહેલાં તમને લાકડી મારે છે. એટલે તમારે સાવધાન રહેવું જોઈએ. એ પ્રેરણા માટે મને તેને ફોન કર્યો અને જે ડુગલાવેડા કરી ગયા છે એ તો તમને ખ્યાલ જ છે કે આજે ઘણા એવા લોકો છે તે આપણે એને સપોર્ટ કરતા હોઈએ અને પાછળથી વાર કરે અને આપણા છોકરાને સડાવે, આપણા છોકરાને સડાવે અને એમ કે એના જ ખંભે બંદૂક મૂકે. આપણી સમાજના છોકરાને સડાવી અને ખંભે બંદૂક મૂકવી, પછી આપણી માથે જ ફોડવાની, પછી એક ટાર્ગેટ કરવાનો અને બધાનો વારો લઈ લેવાનો. એટલે એ યોગ્ય ન ગણાય. એટલે અંદરો અંદર લગાડવાનું બંધ કરી દો અને આપણા જે છોકરા છે તે તમે સડવાનું બંધ કરી દો. જો તમે સાંજે ભૂલા પીડ્યા હો, સવારે ભૂલા પીડ્યા હો તો સાંજે ઘરે આવી જાજો. એટલે મારો એક સંદેશ છે તમને. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. તમારો ફોન મારો નંબર સેવ નતો મોટા ભાઈ, નકર તો હું તારીખ તમને પૂછું નહીં કોણ બોલો, સમજાણું? ના ના એમાં શું વાંધો ભાઈ, ભલામણ એ તો હોય તો પૂછવું પડે. હા કારણ કે આ હરામખોરના પેટનો છે ને આ મેરામણ, હા એ બીજા ચાર પાસે ફોન કરે ને પછી બોલે કે હું મેરામણ બોલું. આ તમને એટલે તો કીધું, આ ગાંડ વગરનો લોટો છે, એને જરૂર પડે ને તો હા. કોની ગાંડે, કાં તો હા. પછી પેલા દેવી પૂજકની પાસે જાય કે ભાઈ પેલો મને નિલેશભાઈ હેરાન કરે જરા ફોન કર ને. આ હા. ત્રણ કોન્ફરન્સમાં થાય. આ ઓછીના નથી. આ જો માત્ર એના ખાલી કન્ટેન્ટ ગોતવા માટે એની પાસે બીજું કશું છે નહીં. પણ મારું શું કહું નિલેશભાઈ કે એને તકલીફ શું છે, હું સામાજિક કાર્યકરનું હું સેવા કરું છું, તમારી નજર સામે મારા વિડીયો બધા જોવે છો, બરોબર? એમ નહીં પણ એક બીજાને કહેવાની શું જરૂર છે? એ તો જે થવું હોય થાય ને ના બી થાય. આજે એમ કે ભાઈ મારી બરોબર, હા જરૂરી નથી બધા કામ આપણાથી થઈ બી જાય, એમાં ના શું બી છે? થાય. હા, અને હું તો જે સમાજનું સારું કરે એને હું કાર્યકર જ માનું છું, મેં આગેવાન જ માનું છું. હું કઈ થોડો એમ કહું છું કે તમે નથી, હું એને કહેતો નથી કે તમે સમાજનું સારું કરો છો તો તમને હું કાર્યકર જ માનું એમ. હા તો બરોબર છે, ખોટું શું છે? પણ આ છે ને ખોટા વિરોધ આપણા ખંભે બંદૂક નાખીને ફોડવાને આપણા માણસોને ટાર્ગેટ કરવાના ને એક ને કરીને બધાને ટાર્ગેટ કરવાની ગણતરી આની, સમજાણું? અને એને યુટ્યુબ ની અંદર લાવવા વાળો માણસ જ હું છું. પણ એટલે જ કહું ને, તમે આંગળી પકડે તો એ તમારો કોસો પકડીને તમને ખંભે ચડીને પછી મૂતરે આ ભોસડીમાં. મેં તો ચોખ્ખું મેં તો બહુ ગાળો દીધી. ફોન કર્યો તમે યાર? મારે તો ભાઈ કહું તો જો, મારે તો મહિના 1.5 મહિનાથી હાલે છે આ વેર. એમાં એવું છે કે ભાઈ હું માંસ મટન મચ્છી ખાવા વાળો, બરોબર? હા. એટલે હું મારી વાઈફ અમે ગમે અહીંયા હોટલમાં ગયા હોય કે ભાઈ અમે ચિકન બિકન ખાવા ગયા હોય, તમે ફોટા મૂક્યા હોય ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર ગમે તે, બરોબર? એટલે હકુની ગાંડ વળે એટલે હકુ કાઠીએ પેલા ફોન કરીને શરૂઆત કરી, ભાઈ તું તો સનાતની નાવો ને દેવો. મેં ભાઈ સનાતની ની વાત તો દૂર છે ભાઈ, અમે તો ભાઈ હોળ ગુડિયું ખાવા વાળા, બરોબર? વસ્તુ મેં તો મોઢે કીધું એટલે એની બળી ગઈ. અને પછી ઉપરથી મેં હકુને દીધી ગાળ્યું, મેં તારો બાપ ક્યાં મારું બિલ ભરવા આવે તો બળીતરા. હા બરોબર છે, મને અધિકાર મને એને મા બેન આમી દીધી. મેં કીધું તારી મા બેન નહીં મોકલતે નહીં ખવડાવું, બરોબર? હા, પછી એ મારી જાત ઉપર આવ્યો તો પછી મેં એને કહી દીધું, દીપરમાં લખેલું છે. કારણ કે હું તો છે ને ભાઈ નાસ્તિક છું ને, તો વાંચવાનું બધું આપણને ખબર પડે ને કે ક્યાં હું લખેલું છે, સાચું ખોટું. હા બરોબર છે, બરોબર. એટલે આકુથી ફાટી રહી એટલે આકુએ પછી સહારો લીધો નાગદાનનો. નાગદાન ધંધો ગાળો બોલવાનો. હા, નાગદાન આવ્યો મારી મા બેન ઉપર. પછી મેં લઈ લીધો. મેં કીધું તારામાં તો પેલા 16,000. મેં તો મોઢે કીધું, ખોટું નહીં કહેતો, ઓન રેકોર્ડિંગ ચોખ્ખું એને કીધું. તારાને તો પેલા 16,000 હતી. મેં કીધું બધીને 10,000. મેં કીધું આખો દાડો આજ કામ કરતો તો. મેં કીધું બરોબર. એટલે એની ફાટી રહી. એ પછી મેરામણ પાસે, મેરામણ આવ્યો મારી પાસે. મેરામણ ની થોડીક દીધી હારી પૈસી. ઈ બરોબર. તો એને વિડીયો ચડાવી મેં કઈ જોવાનો નથી તમારો વિડીયો. પછી એને પેલા નિકુલથી ડાભી કરીને છે કોક, એને નંબર આપ્યો. એ નહીં દીધી. મેં તો 1.5-2 કલાક દીધી. જેવી તેવી દેવાની જ નહીં. ફોન તો કાપવાનો જ. બાપ નામ જો હું ફોન કાપું તો ભલે 1.5 કલાક હાલતો. બરોબર. પછી પેલો કરણ સાથળિયાનો ફોન આવ્યો.
તો એને મને ધમકી મારી, મને કે તારો ખાખરો ખરી જાય. એટલે ઘરે આવીને મેં કીધું પેલો છે ઘર બીજા ધ્યાન રાખજે ને બાપો આડો નહીં આવે, ઓળખ કોણ મારીને વહી ગયો. મેં કીધું તો એટલે માપ મારે કરણ સાતળિયા બંધ થઈ ગયો. પછી આવ્યો પેલો દેહુર. હા એ તો ખબર છે. હું સનાતન ભોસડી નાની એ ખબર નહીં કે રામની માનું નામ શું છે. જોડ્યાને મેં તો કીધું, મેં કીધું એ તો એનામાં તમે ઘોડા કાપીને ખાતા તે તને ખબર છે? મને કે તમે તો બળદિયા કાપીને ખાવ. મેં તારી માતાને મેં કીધું પાડો ચડે તો ચડાવ, પેળિયા વગર નો ચડાવ. તેની ફાટી રહી ગયો. હા એટલે કહેવાનો મતલબ જેટલા મેં તો ઇજ્જતથી લપેટામાં લઈ લઉં, મને તો જરાય ફરક ના પડે. પછી કોક આવ્યો જગદીશ પટેલ કરીને સુરત નો. હા તો મને કે હું તો પટેલ છું. પેલા પ્રેમથી સમજાયો તો નહીં માન્યો, પછી એને દીધી. મેં કીધું મને અમે કીધું સૌથી વધારે જાતિવાદ તો તમારા પટેલ જ કરે. મેં કીધું 16 કલાક 1.5 કલાક વાપર્યો, એ ફોન બંધ કરતો થઈ ગયો. તમે હજર કરી નાખ્યો બધું આખો યારિયો. અરે કોઈને હકીકતમાં કહું ને કે નાગદાન ને નકુન ને બધાને કહેવાનું એવું હતું કે આનો નંબર બંધ થઈ જાવ. મારા બાપ ને સમજો કોઈ બે માંથી ત્રીજો ફોન કોઈના તેવડ નથી મારા ઉપર ત્રીજો ફોન કરે. પછી આવીને કેવું કરે ખબર, નપુસંગતા બતાવે, ઈજડા બને, 4 ભેગા થઈને 5 ભેગા થઈને બીજાને કોન્ફરન્સ માં લઈને આવે ને પછી ગાળો બોલે. હવે આમાં કેવું થાય સાગરભાઈ, હું ઘરે હોય ને તો હું ગાળ ના બોલું, બરોબર? હું ઘરેથી બહાર હોય ને તેની મા બેન ને ગાભણી કરી દઉં, ચોખ્ખી વસ્તુ કહું. બરોબર છે. કોઈ ગમે એવો હોય, મને તો કોઈ ફરક ના પડે. પણ આ મેરામણ છે ને, હવે ઈ પેલા અમારી યારે મિત્ર બન્યો, બરોબર? પછી ચેનલ માં એની હજી મોનિટાઇઝ ચેનલ નથી થઈ ત્યારના અમે એને વિડીયો અમે બનાવી દેતા, બરોબર? પછી હું બને, તમે સાંભળો છો ને, અંદર જોયું હોય છે, તમે સાંભળ્યું હોય છે, વિડીયો હું બનાવી દઉં. પછી બીજા નંબરમાં પછી મને કહે કે તમારે, મેં કહું ભાઈ મારી પાસે ટાઈમ નથી, મારે કાંઈક કામ ધંધો હોય, એટલે હવે હું નહીં કરી શકું. તો તમે છે ને તમને માણા ગોતી દઉં, બરોબર? મેં એક ઓપરેટર એને ગોતી દીધો. મેં કહ્યું તમે જે પગાર તમને કહે એ પ્રમાણે તમે એને પૈસા આપજો, બરોબર? બરોબર છે. તો પછી એને મેં માણસ ગોતી તો એ ઓપરેટર એને બનાવી દઈશ. તો હવે એ મારા હિસાબે જેનું છું હાલ્યું બધું. હવે એને ચેનલ ને આગળ હાલવામાં લાવવા વાળો હું છું, અને જે માણસ તરતા શીખવાડે એને દુબાડે આ માણસ. હા પણ મેં તમને એ જ કહું ને, આંધળા ને આંખો આપો ને તો લાકડી નો પેલા ઘા કરે. હા એમ થાય ને. અને આપણા સમાજ ને બધા છે ને, ઘણા છોકરાઓ છે ને આપણા સમાજના, એને ચડાવે છે અને એના ખંભે ચોપ રાખી અને આપણી માથે ફોડવાની એમ આગેવાનો. એ બધા એને પાછા એની હારે ભળી ગયા પાછું, એમ કહેવાનું. આપણે આપણા ટાટિયા ખેંચો તો એ જ આપણે પાછા પડીએ કે નહીં? આમાં કેવું છે ભાઈ, આપણે 1000 રહેવાનું, બાકી બીજા પણ એ પ્લાન કરતા હોય, આપણને તો ખબર ન હોય. પછી આપણા પ્રશ્ન આપણને કેવા કરે કે તમે આ કાર્ય કરશો, તમે આ કામ કરી દો અમારું, તમે ઓલું કામ કરી દો અમારું. એટલે ભાઈ અમે કાર્ય કરશી તો તમે તમારું ચેનલ બેનલ બધું તમે કામ કરો સાગરભાઈ. ના કોઈ વાંધો નહીં, આપણે ના નહીં પાડવાનું. હવે આપણે એક ગૌશાળા ચાલુ કરશું ડાઢામાં, બરોબર? કે ગૌશાળા છે એમ જ 2000 નું ભાઈ તમે મેળ પૂરો નાખી દેજો. હા તમારું કામ કરી બરોબર. આપણે ગૌશાળા ચાલુ કરો, બરોબર? પણ આપણે ક્યાં ખોટું કરવું? હા બરોબર. બરોબર. આપણે પોપટભાઈ ની જેવો આશ્રમ બનાવીએ. ભાઈ કામ કરાવે તો કઈ મફત થાય? આજે મારે ગાડી એકાલવી ભાઈ સાગરભાઈ ઊંધી જવું તો મારે 4000 નું ડીઝલ જોવે ગાડીમાં. પણ મેં એ તો સ્વેચ્છાએ રીતે સાગરભાઈ ના બાપાને કઈ 500 વીઘા જમીન નથી. હા બરોબર. ભાઈ સાગરભાઈ ઘરના 500 રૂપિયા કે 5000 રૂપિયા બગાડે. તમને કઈ કામ હોય આજે વાકો ભાઈ ટ્રેન માં જાય તો ત્યાં કેવી ગાંડ. સાચી વાત છે. એટલે આ બધી એવી વસ્તુ છે, એટલે જેની તેવડ ના હોય. એ અત્યારે મેરામણ એમ કે હું તારા વિરોધમાં જાઉં, તારું પન્નું કપાય જાય. મેં કહ્યું તારે પન્નું કાપવું તારે વાર લાગે, તું હવે હું મારું પન્નું કાપી આમ. પણ મેં કેટલી કમેન્ટ જોઈ, બધા લોકો એ જ કહે છે કે ચેડા તને જે કોઈ આંગળે પકડીને હાલતા શીખવાડે તું એના પાડવા જાય. બધા કોમેન્ટ કેટલી એના વિડીયોમાં ખરાબ છે, તમે જોવો તો. મેં જોયું. કાંઈ વાંધો નહીં, આપણે આ બે ભાઈની ચર્ચા થઈ આ યુટ્યુબમાં મૂકવું કેવું? મૂકો બિંદાસ, મને શું વાંધો? આપણે મંજૂરી લેવી પડે. આપણે મંજૂરી વગર ને હું કોઈ છે ને ભાઈ પુરાવા વગર વિડીયો મૂકતો નથી. તમારે અમે ક્યાં ખોટું છે? અમે તો જુઓ ચોખ્ખું કહું, આખા બોલો માણસ છું, પ્રેમથી માણસ ને રે તો ઠીક છે, બાકી આપણે કોઈ આપણે શું છે કે હવે આ તમે આપણા એક સમાજના ને આગેવાન મને થોડુંક તમે આમ જાણકાર માણસ લાગો, એટલે મારે તમારું મૂકવું જરૂરી છે, સમજાણું? મૂકો બિંદાસ, એમાં કઈ ખોટું નથી ભાઈ. પરમિશન લેવી જરૂરી પડે ને એમ ભાઈ, આમ સમજાણું? ભલા માણસ આપણે કોણ પરમિશન દેવા? આ તો તમારી મંજૂરી વગર ન થાય. સાગરભાઈ જોડે વાત કરીએ 2 મિનિટ એવું. હા હા બરોબર. આખું નામ નિલેશભાઈ, આખું નામ, પપ્પાનું નામ, આખું નામ શું છે તમારું? જીપીએ નિલેશ નાનજીભાઈ. હા સરસ સરસ. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો નાખજો ને.